નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય નડેશ્વરી માતાજી જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। કચ્છ અને રાજસ્થાનના રણને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો ભારત પાકિસ્તાનની બોર્ડરને પણ અડીને આવેલો જિલ્લો છે। ભારત પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા નડાબેટ ગામમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારી માં નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા તેમજ શ્રદ્ધા જોડાયેલી છે। દર ચૈત્ર મહિનામાં મોટો લોકમેળો ભરાય છે। આ મંદિરે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે। બનાસકાંઠા જિલ્લો ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે। સરહદને અડીને આવેલા નડાબેટ ગામમાં લોકોની વસ્તી 0 છે। આ ગામની ગ્રામ પંચાયત જલોયા લાગે છે। નડાબેટ ગામ તે ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલું ગામ છે। આ વિસ્તારમાં ચારે તરફ રણ છે। વર્ષો પહેલા આ વિસ્તારમાં રણમાં દરિયા જેવો માહોલ હતો। કચ્છમાં દુષ્કાળ વખતે કચ્છના નરા જાતના ચારણ લોકો પોતાના પશુઓને લઈ અહીં આવ્યા હતા અને રોકાયા હતા। નડાબેટમાં નડેશ્વરી વરડવી માતાજીની રાનવણે અનેક ચમત્કાર આપ્યા તેવી લોકવાયકા। નડાબેટ રણમાં નરા જાતના ચારણ વસવાટ કરતા હતા। એક દિવસ રાનવગણ પોતાના 1.25 લાખ લશ્કરને લઈ પોતાની બહેન જાહલને સંઘ પારકર છોડાવવા જતા હતા। તે દરમિયાન આ નડાબેટ વિસ્તારમાં આવ્યા ત્યારે નડેશ્વરી માતા પોતાની બહેનો સાથે રમતા હતા। આ લશ્કરને જોઈ રાનવણને રોક્યા અને તેમને પૂછ્યું કે ક્યાં જાઓ છો? ત્યારે રાનવણે જણાવ્યું હતું કે તેમની બહેનને સંઘ પારકરમાં છોડાવવા જઈ રહ્યા છે। ત્યારે નડેશ્વરી માતાજીએ રાનવગણ અને તેના લશ્કરને રોકાવાનું કહ્યું અને જમવાનું પણ કહ્યું। ત્યારે રાનવગણ કહ્યું કે મારા પાસે 1.25 લાખ લશ્કર છે। ત્યારે નડેશ્વરી માતાજીએ તે 1.25 લાખ લશ્કરને જમાડ્યા અને રાનવણને આશીર્વાદ આપ્યા કે જા તું ત્યાં વિજય થઈશ અને તારી બેનને પણ છોડાવીશ। માતાજીની આ વાતને સાંભળી રાનવગણને વિચાર આવ્યો કે આ કોઈ દેવી શક્તિ છે। તે નડેશ્વરી માતાજીના પગે પડ્યો ત્યારે રાનવગણએ જણાવ્યું કે આ વિસ્તાર રણ અને દરિયો છે અને રસ્તો કેવી રીતે મળશે? ત્યારે નડેશ્વરી માતાએ રાનવગણને કહ્યું કે રણમાં તારા ઘોડાને આગળ કરજે અને તારા ભાલા પર દેવ ચકલી બિરાજે તો સમજે કે આ વરણી તમારી સાથે છે। जो भारत ત્યારે और पाकिस्तान की सीमा के पास है। इस मंदिर में 1965 में पाकिस्तानी सेना ने करीब 3000 बम और गोले गिराए थे, लेकिन एक भी बम इस मंदिर को नुकसान नहीं पहुंचा पाया। जी हाँ, 1971 में भारत पाकिस्तान युद्ध के दौरान करीब 450 बम इस मंदिर के पास गिरे, मगर वो भी सब बेअसर। इन तमाम बमों को मंदिर परिसर में एक म्यूजियम में भी रखा गया है। ऐसा ही एक और मंदिर है जिससे एक बेहद दिलचस्प कहानी जुड़ी हुई है। ये मंदिर है बनासकांठा के नाडेश्वरी माता का मंदिर। इस मंदिर में आम लोग तो जाते ही हैं, लेकिन साथ साथ BSF जवान इस मंदिर पर माथा टेकने के बाद भी अपनी ड्यूटी शुरू करते हैं। कहा जाता है कि ये माता खुद हर जवान की रक्षा करती है। नाडेश्वरी माता का मंदिर गुजरात के बनासकांठा के बॉर्डर पर बना है। दरअसल पहले यहाँ कोई मंदिर नहीं था, एक छोटा सा माँ का स्थान था, लेकिन 1971 में युद्ध के बाद उस वक्त कमांडेंट ने इस मंदिर का निर्माण करवाया। इस मंदिर की खास बात ये है कि BSF का एक जवान यहाँ पुजारी के तौर पर ड्यूटी करता है। इतना ही नहीं, इस मंदिर से ये कहानी भी जुड़ी हुई है कि एक बार कमांडेंट ने मां नाडेश्वरी से मदद की गुहार लगाई थी। दरअसल भारतीय सेना के कई जवान पाकिस्तान की सीमा में गलती से प्रवेश कर गए थे और उन्हें बाहर आने का रास्ता नहीं मिल रहा था। तब कमांडेंट ने नाडेश्वरी से मदद की गुहार लगाई और माता के सामने जल रहे दीपक ने इशारे से कमांडेंट को रास्ता बताया। जी हाँ, इस बात का दावा मंदिर के ट्रस्टी खेंगा भाई सोलंकी भी खुद करते हैं। खेंगा भाई सोलंकी का